મેં કેમ શિક્ષકની જર્ની પસંદ કરી? તમને સારી રીતે ખબર હશે કે મારા વાલાઓ અત્યારે મારો પોતાનો એવો બિહેવિયર છે કે હું પોલીસમાં, હું આર્મીમાં, હું વકીલમાં પણ ચાલુ. મારી પાસે બધી જ પ્રકારની સ્કિલ છે. પોલીસમાં જઈને હું ક્રિમિનલ્સ જોડે એ બધી વાત કઢાઈ શકું જે સામાન્ય પોલીસ ના કરી શકે. હું વકીલ બનીને ગુનેગારને સાચા ગુનેગારને સાબિત કરી શકું, પણ મારે નહોતું કરવું એ. હું આર્મીમાં જઈને દુશ્મન દેશોનો ખાત્મો પણ કરી શકું, પણ મને એવું લાગ્યું કે એજ્યુકેશન જર્ની મારા માટે બેસ્ટ છે. કેમ કે જ્યારે હું મારા જ્ઞાનની જર્નીની શરૂઆત કરતો હતો ત્યારે મને કોણે મહાન બનાવ્યો? મારા આદર્શ લોકોએ, નહીં કે મારા સ્કૂલ્સના ટીચરે. હું તમને કહી રહ્યો છું, નહીં મારા સ્કૂલ્સના ટીચરે કે નહીં મારા ટ્યુશનના ટીચરે કે કોઈ પણ લોકોએ મને મહાન નથી બનાવ્યો. મારા અનુભવે અલગ અલગ લોકોને મળીને, મારા બુક્સ રીડિંગના લવના કારણે, મહાન આદર્શોના કારણે, ઘણી બધી મૂવીઝ જોઈ જેનાથી હું ઇન્સ્પાયર થયો. આ બધું જોઈને પછી મને એવું લાગ્યું કે ખરેખર મારે શિક્ષક બનવું જોઈએ. કારણ કે તમને ખબર છે, એક પોલીસવાળો ક્રિમિનલ્સને સીધા કરી શકે, એક આર્મી બીજા દેશના દુશ્મનોને સીધા કરી શકે, એક વકીલ પણ જે સાચો ગુનેગાર હોય એને સાબિત કરી શકે. પરંતુ એક શિક્ષક પાસે એવો પાવર છે જે એકથી માંડીને હજારો હોય, લાખો હોય, મે બી કરોડો લોકોને સાચી દિશા આપી શકે. જો એ શિક્ષકના માર્ગે લોકો વળે તો બરાબર, આ દિશામાં કદાચ પૈસા ભલે ઓછા હોય અને હું એવું માનું ભલે હું નહીં કમાવું, પરંતુ મને જે ઈશ્વરે કુદરતી જ્ઞાન આપ્યું છે, મારી મહેનતથી કહું કે પછી મારા અનુભવથી કહું કે મારા પ્રેમ છે મારો જે ભણતર માટે એનાથી કહું, એક શિક્ષક હજારો લાખો યુવાનોને એક સારી અને સાચી દિશા આપી શકે છે. અને હું એ કામ કરી રહ્યો છું અને એ કામમાંથી હું છટકવા બિલકુલ નથી માંગતો. આ કામ જરા પણ અઘરું મારા માટે નથી. આ કામ મારા માટે પ્રેમદાયક છે અને હું આ કામ બખૂબી અને નિષ્ઠાથી કરું છું. મને આનંદ આવે છે અને હું કરું છું. ભણાવવું મને બહુ ગમે છે, શીખવાડવું મને ગમે છે મારા અંદાજમાં. મારો વે આઈ થિંક કોઈ ટીચર્સ પાસે નહીં હોય. આવું મારો અભિમાન નથી, પરંતુ હું ડેવલપ કરીને બેઠો છું અને અત્યારે પણ હું ડેવલપ કરી રહ્યો છું, જે મને બધા લોકોથી અલગ પાડે છે. મને ખરેખર ગમે છે આ જર્ની જેવી. આ જિંદગી મારા માટે બની છે અને આ જ જિંદગીમાં હું પસાર થઈને અંતિમ ઘડી સુધી હું આ જ કામ કરવા માંગુ છું કે તમને શિક્ષિત બનાવીશ, તમારા છોકરા હોય, કોઈ પણ હોય. મારું આ કામ ઈશ્વરના પ્રેરણાથી કહું કે ઈશ્વરના આશીર્વાદથી હું કરવા માંગુ છું. બીજું કંઈ નહીં કહું તમને. બાકી તમે ખુશ રહો, હંમેશા ભણતા રહો એવી આશા સહિત બાય, લવ યુ ઓલ.